નમસ્કાર, મતલબી ન્યૂઝ સાથે હું છું ઋષા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી દિવસોમાં વરસાદની નહિવત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરી લેવલ પર વાદળો છવાતા વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે, જેના કારણે પણ વાદળછવાયું વાતાવરણ રહેશે। નલિયામાં 108 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કે આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે તેવું પણ હાલ હવામાન દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની નહિવત શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરી લેવલ પર વાદળો છવાતા વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે, જેના કારણે પણ વાદળ છવાયેલા રહેશે। નલિયામાં હાલ 108 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો પણ નોંધાશે। ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે। આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। स्टेट में बारिश होने का कोई संभावना नहीं है, लेकिन अगले 2-3 दिन में क्लाउड जरूर रहेगा। क्लाउड अपर लेवल क्लाउड मतलब हाई क्लाउड रहने का संभावना है। कहीं कहीं जगह में एक हफ्ता क्लाउड होने का संभावना है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में अभी 2-3-4 दिन तक टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 3-4 दिन का बाद एटलीस्ट 3 दिन का बाद 2 से 3 डिग्री फॉल भी हो सकता है कहीं कहीं जगहों में। मैम, बारिश की कोई भी जगह पे संभावनाएं है क्या? नहीं। टेम्परेचर ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને મળી ભેટ। ગાંધીનગરથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને મળી ભેટ। પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ મળ્યા છે। પરીક્ષા પાસ કરી હોવા છતાં પોસ્ટિંગથી જોકે વંચિત હતા, ત્યારે અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે હવે આદેશ કરવામાં આવ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ જોકે અધિકારીઓ પોસ્ટિંગથી વંચિત હતા। અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે હવે આદેશ કરવામાં આવ્યા છે। જોકે રાજ્યમાં 523 પીએસઆઈને ભેટ મળી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ મળ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને ભેટ મળી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ અધિકારીઓ પોસ્ટિંગથી વંચિત હતા। અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે હવે આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને ભેટ મળી છે। અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે હાલ આદેશ આપવામાં આવ્યો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને ભેટ મળી છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ જોકે પોસ્ટિંગથી તેઓ વંચિત હતા, ત્યારે અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે હાલ આદેશ કરવામાં આવ્યા છે। અલગ અલગ જિલ્લાના પીએસઆઈના પોસ્ટિંગ માટે જોકે આદેશ કરવામાં આવ્યા છે। રાજ્યમાં 523 પીએસઆઈને ભેટ મળી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ જોકે હાલ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। પીએસઆઈને પ્રમોશન બાદ હાલ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। 523 પીએસઆઈને પ્રમોશન બાદ પોસ્ટિંગ મળ્યા છે। અલગ અલગ જિલ્લાના પીએસઆઈને પોસ્ટિંગ માટે આદેશ આપવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું। ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જોકે નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રી દ્વારા કોરોના નવા વેરિયન્ટને લઈ નિવેદન આપવામાં આવ્યું છે। 26 ડિસેમ્બર સુધીમાં JN1 પેટા વેરિયન્ટના કુલ 109 કેસ નોંધાયા છે। જેમાં તેમણે કહ્યું કે કોરોનાના JN1 વેરિયન્ટને લઈને ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે। જોકે આજની તારીખમાં હાલમાં કોરોનાથી સંક્રમિત 66 સક્રિય કેસ છે। રાજ્યમાં JN1 વેરિયન્ટના 36 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 22 દર્દીઓ સાજા થઈ ગયા છે। ગુજરાતમાં પોઝિટિવિટી રેટ પણ 0.86% રહ્યો છે। વડોદરામાં છાણીમાં બાળકી જોકે બોરવેલમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે 3 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું। 10 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ગરકાવ થઈ ગઈ હતી। બાંધકામ સાઇટ પાસે બોરવેલમાં બાળકી પડી હતી, ત્યારે આ મામલે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે ત્યારે બાળકીને બચાવવા ફાયર દિલ ધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 1 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કઢાઈ હતી।
અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ નર્સરીમાંથી વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો લાવી અદભુત સજાવટ કરવામાં આવી રહી છે. તેમાં આ વર્ષે અંદાજિત 2 લાખ ફૂલો રાજ્યની બહારથી લાવી ફ્લાવર શોને સજાવવામાં આવશે. જોકે અમદાવાદના આંગણે યોજાઈ રહેલા ફ્લાવર શોમાં લાખો લોકો આવતા હોય છે. નર્મદાના રાજપીપળાના વન સંકુલમાં જોકે વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં જાપાનીઝ પદ્ધતિથી જોકે હાલ વૃક્ષોનું ઉછેર કરી અને 5 મહિનાના ટૂંકા ગાળામાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે જોકે હાલ મુકેશ પટેલના હસ્તે નવનિર્માણ આકર્ષણનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે હાલ મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે. ઉપરાંત સહભાગી વન સંસ્થા હેઠળ જનસંવાદ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે જેમાં હાલ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું. આજે ગુજરાતની અંદર 85 જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે. આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી 5 મહિનાની અંદર જે 2 વર્ષમાં જેને વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી 5 મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે. એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે. સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ 250 પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે ઝાડો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાઈ. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં આવતીકાલે જ કમલમમાં જોકે ચૂંટણીની હાલ બેઠકનું આયોજન કરવામાં આવશે. કમલમમાં આવતીકાલે સંસદની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે. ગુજરાતભરના ભાજપના સંગઠનના પદાધિકારીઓની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. કેન્દ્ર રાજ્ય સરકારે કરેલ કામ જન જન સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. વિવિધ મોરચાના જોકે પ્રદેશ રાજ્યના રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ માર્ગદર્શન આપશે. શ્રી ગાંધીનગરમાં કમલમમાં આવતીકાલે સંસદની ચૂંટણીની જોકે હાલ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરના જોકે ભાજપના સંગઠનના પદાધિકારીઓ પણ જોકે આ બેઠકમાં હાજર રહેશે. રાજ્યના રેવન્યુ અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. રાજ્યના રેવન્યુ અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર થશે. જોકે નવા વર્ષમાં બંને ડિપાર્ટમેન્ટમાં મોટા ફેરફારોની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે. ઇલેક્શન કમિશને દરેક રાજ્યોની સરકારને આદેશ આપ્યા છે. 30 જૂન સુધી 3 વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી કરવામાં આવશે. ઇલેક્શન કમિશને જોકે દરેક રાજ્યોની સરકારને આદેશ આપ્યા છે. 30 જૂન સુધી 3 વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે. રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનરે રિપોર્ટ મોકલવા તાકીદ કરવામાં આવી છે. આગામી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના પોલીસ બેડામાં બદલીના જોકે હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે. પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવશે. મોરવા હડફના તેજપુરી ગામે વીજ ચેકિંગ કરનાર ટીમને ધમકી મળી હોવાની હાલ સમાચાર સામે આવી રહ્યા છે. મોરવા હડફના તાજપુરી ગામે વીજ ચેકિંગ ટીમને ધમકી આપવામાં આવી છે. વીજ ચેકિંગની કામગીરી માટે ગયેલી ટીમને જોકે ધમકી મળી હતી. એમજીવીસીએલની કામગીરીમાં અડચણ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવતા ગ્રાહકે જોકે ધમકી આપી હતી. કનેક્શન ધારકે કુહાડી બતાવી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે. વીજ ચેકિંગ કરતી ટીમને ગ્રાહકે અપશબ્દો બોલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 3 વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મોરવા હડફના તાજપુરી ગામે વીજ ચેકિંગ ટીમને ધમકી મળી હોવાની ઘટના સામે આવી રહી છે. 3 વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીએ પટેલ એમજીસીએલ મોરવા હડપ સબ ડિવિઝન. અમારી અત્રેની કચેરીએ કોર્પોરેટ ઓફિસ દ્વારા તારીખ 27 ડિસેમ્બરના રોજ વીજ ચેકિંગનો ડ્રાઈવ આપવામાં આવેલ હતો, જે પૈકી વિવિધ ટીમોએ મોરવા હડપ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ કરેલ હતું, જેમાં અત્રેની ઓફિસે 38 કનેક્શનો અને જેની વીજ ચોરીની રકમ લગભગ આશરે 8.5 લાખ રૂપિયા થવા પામે છે. સદર વીજ ચેકિંગ દરમિયાન તાજપુરી ગામે સવારે 7 વાગે રમણભાઈ તથા અન્ય ઈસમો દ્વારા અમારી વીજ ચેકિંગની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરેલ હતો અને વીજ ચોરીના ચેકિંગમાં રૂકાવટ કરેલ હતી, જે બદલની ફરિયાદ અમે મોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. ભાવનગરના તળાજામાં પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. ભાવનગરના તળેજામાં પાણીની લાઇનમાં જો કે ભંગાર સર્જાયો હતો, પીવાના પાણીની લાઇનમાં મોટા પાયે ભંગાર સર્જાયો હતો. મહીપરિયેજ યોજનાની લાઇનમાં જો કે ભંગાર પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. લાઇનમાં ભંગાર થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સતત 2 કલાકથી વધુ સમયથી જો કે પીવાનું પાણી વહી રહ્યું છે. લાઇનમાં ભંગાર થતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે ભાવનગરના તળાજામાં પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. પીવાના પાણીની લાઇનમાં મોટા પાયે ભંગાર સર્જાયું હતું. લાઇનમાં ભંગાર થતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ખેડાના કઠલાલમાં જો કે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. રાજ્યમાં ઉત્તરાયણ વખતે દુકાનદારો ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરે તે માટે નડિયાદ એલસીબી દ્વારા સઘન ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. પીઠાઈ ગામે ખેતરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. ચાઇનીઝ દોરીના 98 બોક્સમાંથી 4,920 નંગ ટેલર ઝડપાયા છે. એલસીબી પોલીસે 11,88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચાઇનીઝ દોરી મંગાવનાર મનીષ પટેલ રહેવાસી સિંહુજના મહુધાનો રહેવાસી છે. ખેડા એલસીબી સ્ટાફના માણસોને માહિતી મળેલ કે પીઠાઈ ગામનું વતની મનીષ મનુભાઈ પટેલ એ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મંગાવેલ છે ને પીઠાઈ ગામની સીમમાં મહેશ ઉર્ફે પંકજ રમણભાઈ પટેલના ખેતરમાં મકાન છે એમાં રાખેલ છે. એ માહિતી મળતા પંચો સાથે જગ્યાએ રેડ કરવામાં આવેલ. મકાન બંધ હતું. પંચો રૂબરૂ મકાનને ખોલી ને એમાંથી કુલ 4,920 ટેલર ચાઇનીઝ દોરીના કબજે લીધેલ છે, જેની કિંમત 11,88,000 રૂપિયા થાય છે. એ બાબતે કાયદેસરની કાર્યવાહી કઠલાલ પોલીસ ખાતે શરૂ કરવામાં આવેલ છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પાસેથી ડમ્પર ઝડપવામાં આવ્યા છે. જો કાલ કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા ટ્રેક્ટર, ટ્રોલી અને ટ્રેક્ટરો ઝડપાય છે. કંબોઈ ચોકડી પાસેથી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ શિહોરી પોલીસ સ્ટેશનમાં સીઝી કરી કબજો સોંપ્યો હતો, જેમાં હવે મોટી માત્રામાં રેતી ચોરી કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં વેપારી પાસેથી 5 લાખની 2 શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. વેપારી આંગળીયા પેઢીમાંથી 5 લાખ રૂપિયા લઈ વેગેનાર કારમાં નીકળ્યા હતા, પણ ટ્રાફિકમાં બાઇક પર 2 શખ્સ આવી નજીવી બાબતે વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન વેપારીની નજર ચૂક કરી અન્ય એક શખ્સે ગાડીમાં પડેલી રૂપિયા ભરેલી બેગને લઈ ફરાર થઈ ગયો હતો. બાઇક સવાર 2 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ ઓઢવ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા મિત પટેલ નામના 26 વર્ષીય યુવાનનું બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. મિત પટેલના મિત્ર અપૂર્વ મણિયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અપહરણકર્તાઓએ મિત પટેલને બોટાદના ઠસા નજીક છોડી દીધો હતો. ઠસા પોલીસે મિતનો કબજો મેળવી 6 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયક પોલ ટેસ્ટમાં યુવાનો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે પહેલા તમામના ટેસ્ટ લેવામાં આવ્યા હતા, પરંતુ અમુક જગ્યાએ અલગ રીતે લેવાતા વિરોધ થયો હતો અને પરીક્ષા રદ કરવામાં આવી હતી. અધિકારીની ભૂલને કારણે યુવાનોને ભોગવવું પડ્યું હતું. છેલ્લા 6 સ્થળોએ ઉમેદવારોને લાઈવ ડેમો બતાવ્યા પરીક્ષા યોજાઈ હતી. અમુકનો ટેસ્ટ લેવાયો નથી. અમુક યુવાનો આગળની પરીક્ષામાં પાસ હતા, પણ હાલની પરીક્ષામાં ખૂબ ઓછા માર્ક્સ આવતા યુવાનો નારાજ થયા છે. યુવાનોની માંગ છે કે તમામ પરીક્ષા રદ કરી નવેસરથી અમદાવાદ એક જ જગ્યાએ પરીક્ષા લેવી જોઈએ. અમારું કેવું વસ્તુ એવી છે કે જો અત્યારે રાત્રે 12 વાગે એવો નિયમ આવ્યો છે કે જેટકોની પરીક્ષામાં લેખિતમાં અમારે હવે જેને અમદાવાદ આપી દીધી છે એને નથી દેવાની. તો અમારું કેવું એવું છે કે અમને ભાઈ પરીક્ષાનો મોકો મળવો જોઈએ, કારણ કે અમારા માર્ક કદાચ વધઘટ થયા હોય તો અમારે શું કરવાનું?
એટલે એકવાર અમને બી પાછો પરીક્ષાનો મોકો મળવો જોઈએ. અમે અમારી તૈયારીમાં ફરી પાછા માર્ક આવે તો મેરિટ લિસ્ટમાં અમને બી નોકરી. હા, પેલા ક્લેમ્પને આયુર્વેર થઈને માથું આયુર્વેર આવી જાય પછી હાથ અડાડવાનું એવું હતું, પણ અત્યારે જે ક્લેમ્પ છે ત્યાં બંને પગ અડાડવાના થાય ત્યારે કોલ ટેસ્ટ આખો કમ્પ્લીટ થયો ગણાય. નહીં, આ થોડુંક અપડેટ જરૂરી છે દરેક એક્ઝામમાં, બરોબર છે, જેથી કરી ખબર પડે કોઈ એવા ઇસ્યુ ના આવી શકે વિદ્યાર્થીઓ કે અમારી સાથે ખોટું થયું છે. અત્યારે બધા જ લોકો સારું એવું ધ્યાન આપે છે, બધા સાહેબો ઘણી એવી કામગીરી કરે છે. ભુજના નાગોર ખાતે જીઆઈડીસીમાં જુદા જુદા જોકે ઉદ્યોગ આવેલા છે. ભુજના નાગોર ખાતે જીઆઈડીસીમાં જુદા જુદા ઉદ્યોગ આવેલા છે, ત્યારે જેમાં દરેક મિલોમાંથી મગફળી અને રાયડાના ફોતરા લાકડાઓ ભૂસો મંગાવી મશીનમાં પિલિંગ કરી ગુણ આકાર વાયુ બાયોલુક બનાવવામાં આવે છે. તેનો ઉપયોગમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. જે બાયોમેસ બ્રિકેટ છે તે એગ્રોવેસ્ટમાંથી બનાવવામાં આવે છે. જે તે મટીરિયલ છે, દાખલા તરીકે કપાસની સાંઠી છે, રાયડાનો કચરો છે, ઘઉંનો પરાર છે, એ છે. અને મેઇન યુઝ તેનો ફાર્માસ્યુટિકલ કંપનીઝ અને કેમિકલ કંપનીઝમાં કરવામાં આવે છે. આના ફાયદા એ છે કે જે પ્રદૂષણ થાય છે કોલસાના લીધે, જે ઇમ્પોર્ટેડ કોલ છે, લાકડીઓ કોલસો છે, તેના લીધે જે પ્રદૂષણ થાય છે તેના કરતાં ઘણું ઓછું પ્રદૂષણ આમાં થાય છે. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે, જેઓએ અસંખ્ય ચોરીઓને અંજામ આપ્યો છે. સૌથી મહત્વપૂર્ણ અને રોચક બાબત એ છે કે ઝડપાયેલ બંને આરોપીઓ માત્ર ને માત્ર ફ્લેટમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલા હતા, કારણ કે વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત બંધ બેસી ગઈ હતી. આ બંને ચોરો પાસેથી પોલીસે સોનાનો સિક્કો, સોનાની વીંટી, 7 જેટલા ચાંદીના સિક્કા, 2 આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને 6 મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. एक सोनाना सिक्का नंग 7, सोनानी वीटी 1, चांदीना सिक्का नंग 7, सोनानी चेन, आधार कार्ड 2, चूंटणी कार्ड 2 તેમજ મોબાઈલ નંગ 6 મળી કુલ રૂપિયા 74,500 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવે. સદર આરોપીની પૂછપરછમાં આ મુદ્દામાલ ક્યાંથી લાવી અને કેવી રીતે મેળવેલ છે તે બાબતે પૂછપરછ કરતા પોતે મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 769/2023 ગુનાની કબૂલાત કરતા આરોપીને સદર ગુનાના કામે 41 મંડી મુજબ એરેસ્ટ કરવામાં આવેલ છે. દાંતીવાડામાં પાંથાવાડાના રામજી મંદિરના ચરણોમાં ભગવાન રામની પ્રતિષ્ઠાનું આમંત્રણ પહોંચી ગયું છે. દાંતીવાડા તાલુકામાં મહોત્સવના આમંત્રણને લઈ જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. પત્રિકા અને અક્ષત કળશનું ગ્રામ લોકોએ વાજતે શાહી સન્માન સાથે સ્વાગત કર્યું અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. 17 થી 22 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા મહોત્સવને લઈ 501 દીવડા પ્રગટાવી રામધૂન કરાશે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ફરી અકસ્માતની ઘટના સામે આવી છે. જેતપુર ધારેશ્વર રોડ ઉપર આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમના વૃદ્ધનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે ભગવાનજી ચંદ્રાણા નામના 62 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત થયું છે. ત્યારે વૃદ્ધના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાંધણ ગેસમાં સબસિડી મળવાની હોવાથી ગ્રાહકોની કેવાયસી માટે ભિલોડામાં આવેલ એચપી ગેસની ઓફિસે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સબસિડી મેળવવા માટે ફિંગર અપડેટ કરાવતું ગ્રાહકો માટે ફરજિયાત છે, પરંતુ ઓનલાઈન કામગીરીનું સર્વર ધીમું ચાલતું હોવાથી તેમજ કનેક્ટિવિટી ન આવતી હોવાથી ગ્રાહકો પરેશાન બન્યા છે. ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેશનની કામગીરી કરાય તેવી મહિલાઓની માંગ છે. અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અંગૂઠા માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી. ઘરનું કામકાજ બગાડીને એ છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને નવું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠા આપીએ અને અહીંયામાં ધક્કા ના ખા પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારને નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો. અંગૂઠા માટે અહીં ભિલોડાયા છે, 3 દિવસથી લાઈનમાં ઉભા રહે તોય અમારો નંબર આવતો નહીં. રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું, અમારા રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાના? આ બધું લાઈનમાં ઉભા રહીને 3 દિવસની રોજી રોટલી માટે કોણ આપે છે? એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે. અમારા ઘરે આવવું, ભિલોડા આવવું, ભિલોડાથી જે કંઈ રોજી રોટી માટે. પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટે ને અપડેટ કરવા માટે અહીંયા
જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના શોધ સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે અને નિરાશ થાય. એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે. તો બીજું સાહેબ, અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.